પ્રથમ નજરે જોતા તો આ ભારતની કોઈ પણ કોરલ રીફ લાગે છે, પણ આ કોઈ સામાન્ય સ્થળ નથી. કચ્છનો અખાત અહીં વસવાટ કરતા દરિયાઈ જીવોના આશ્રય સ્થાન તરીકે ટકી રહ્યો. અહીં ઉનાળા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને શિયાળા દરમિયાન ઘણા નીચા સ્તર સુધી ગગડી જાય છે. અહીંની દૈનિક ભરતી ઓટમાં જોવા મળતી વધઘટ મોટા ભાગના સ્થળો કરતાં ઘણી વધારે છે. કોઈક જ આ વિષમ પરિસ્થિતિમાં ટકી શકે છે. આવી પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનાર સૌ ઉપર તોળાઈ રહેલા જળવાયુ સંકટનો જવાબ હોઈ શકે છે. ભારતના સૌપ્રથમ મરીન નેશનલ પાર્કમાં તમારું સ્વાગત છે. આ છે કુદરતની અદ્ભુત સ્થિતિ સ્થાપકતાનો પુરાવો. કચ્છનો અખાત એ અરબી સમુદ્રનો ઉત્તર પૂર્વીય ભાગ છે, જે ગુજરાતમાં કચ્છના રણથી બહાર તરફ વિસ્તરેલો છે. આ વિસ્તાર કિચડિયા મેદાનો અને પાણીમાંથી ડોકિયું કરતા નાના ટાપુઓથી ઘેરાયેલો છે. આ ટાપુઓની આસપાસ જોવા મળતા કોરલ ચરમ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બન્યા છે, જેવી કે તાપમાનની વધઘટ, ઉચ્ચ ખારાશ, ભારે કાંપ અને થોડા જ સમયમાં નાટકીય રીતે વધઘટ થતી ભરતી ઓટ. અહીં કોરલ જોવા માટે ડૂબકી મારવાની જરૂર નથી. જ્યારે પાણી પીછે હટ કરે છે ત્યારે ફક્ત ઘૂંટણસમા પાણીમાંથી કોરલ પ્રગટ થાય છે, જે ભારતના દરિયાકાંઠે જોવા મળતા એક દુર્લભ દ્રશ્ય પૈકીનું એક છે. જો કે આ વિષમ પરિસ્થિતિ બધા માટે નથી. મોટા ભાગની અન્ય રીફમાં 200થી વધુ પ્રજાતિઓના કોરલ જોવા મળે છે. તેનાથી વિપરીત અહીં લગભગ 50 પ્રજાતિઓ જ જોવા મળે છે. આ આપણી જાણમાં હોય તેવી કોરલની સૌથી ખડતલ પ્રજાતિઓ પૈકીની છે. ડિપ્લોસ્ટ્રે, સમકોરા, એન્ગોનિયોપોરા અથવા ફ્લાવર પોટ કોરલ કુદરતી રીતે જ મજબૂત બનેલા છે, જે આબોહવાના તણાવ સામે ટકી રહેવા માટે સક્ષમ છે. आमतौर पर प्रवाल तापमान में बदलाव के प्रति बहुत संवेदनशील होते हैं. 1 डिग्री सेल्सियस का बढ़ना या घटना भी प्रवाल के लिए खतरनाक हो सकता है. बहुत कम समय में पानी गर्म हो जाता है और गर्मियों में पानी का तापमान 39 से 40 डिग्री सेल्सियस तक चला जाता है. તાપમાનમાં થઈ રહેલા સતત વધારાના કારણે વર્ષ 2024માં ભારતના દરિયાકાંઠે વ્યાપક પ્રમાણમાં કોરલ બ્લીચિંગ જોવા મળ્યું હતું, પરંતુ તેની તુલનામાં કચ્છના અખાતની કોરલ રીફ્સ ઓછી પ્રભાવિત થઈ હતી. તે અહીં વસવાટ કરતા દરિયાઈ જીવોના આશ્રય સ્થાન તરીકે ટકી રહ્યો. તેની ભૌગોલિક પરિસ્થિતિ, નદીઓમાંથી મોટા પ્રમાણમાં ઠલવાતા કાંપ અને દરિયાકાંઠે હાથ ધરાતી ડ્રેજિંગ અને બાંધકામ જેવી પ્રવૃત્તિઓને કારણે તેનું પાણી ડહોળું છે. कच्छ की खाड़ी में मिट्टी एक महत्वपूर्ण भूमिका निभाती है. यहाँ की प्रबल भित्तियाँ, कोरल चट्टानें तलछट के जमाव के प्रति तुलनात्मक रूप से अधिक अनुकूलित है. यहाँ तलछट के जमाव की मात्रा बहुत ज़्यादा दर्ज की गई है. प्रवाल पे जमा तलछट सनस्क्रीन की तरह काम करता है और उन्हें सूखने से बचाता है. પોષક તત્વોથી ભરપૂર આ કાંપને કારણે દરિયાઈ ઘાસ સરળતાથી ઉગી શકે તેવી પોચી જમીનનું સર્જન થાય છે, જે એક અનોખી ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે અને વિવિધ દરિયાઈ જીવોને આશ્રય પૂરો પાડે છે. અહીં જોવા મળે છે પાણી પર સરકતા દરિયાઈ સાપ અને શ્વસન માટે પાણી ચીરીને બહાર આવતી પ્રસિદ્ધ હમ્પબેક ડોલ્ફિન.
મરીન નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી કુદરતના દરિયાઈ જૈવ વૈવિધ્યની જીવંત પ્રયોગશાળા છે. ચેરના જંગલો, નદીમુખો, ખારા ઘાસના મેદાનો, કોરલ રીફ, ખડકાળ કિનારા, રેતાળ પટ્ટાઓ અને પોષક તત્વોથી ભરપૂર કાદવના મેદાનો ભેગા મળીને એક જટિલ તંત્રનું નિર્માણ કરે છે. દરેક તંત્ર વિવિધ સ્થાનિક જીવો તથા શિયાળુ મહેમાનોનું ઘર છે અને સાથે સાથે કુદરતનું રંગમંચ. ચેરના જંગલોથી આચ્છાદિત ભરતી ઓટનો આ વિસ્તાર સતત બદલાતો રહે છે. ભરતી એ રાહ જોવાનો સમય છે. પક્ષીઓ ઊંચા સ્થળોએ અથવા નજીકના ચેર ઉપર આરામ કરે છે. ઉતરતા પાણીની સાથે પક્ષીઓનો મિજાજ પણ બદલાય છે. ઓટ શરૂ થતાની સાથે ઉજાણીની શરૂઆત થાય છે. પણ અહીંયા દરેક પગલું મહત્વનું છે. થોડી પણ બેદરકારી તમારો જીવ જવા માટે પૂરતી છે. મરીન નેશનલ પાર્કમાં નાના મોટા 42 ટાપુઓ આવેલા છે. આરક્ષિત વિસ્તારમાં પથરાયેલા આ ટાપુઓ પક્ષીઓને માળા બનાવવા માટે સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડે છે. આમાંથી મોટા ભાગના ટાપુઓ માણસો અને અન્ય શિકારીઓની પહોંચની બહાર છે. આસપાસની દરિયાઈ જીવસૃષ્ટિમાંથી માતાઓ અને ભૂખ્યા બચ્ચાઓને માછલીનો નિયમિત ખોરાક મળે છે. કચ્છનો અખાત ઘણી પ્રજાતિઓ માટેના એક મોટા માઇગ્રેટરી રૂટનો પણ ભાગ છે, જેમાં મધ્ય એશિયા અને સાઇબેરિયાથી આવતા સુંદર ઓયસ્ટર કેચર અને ક્રેબ પ્લોવર્સ જેવા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. દુર્લભ અને રહસ્યમય પક્ષી હાઇપોકોલિયસની નિયમિત મુલાકાત એ યાદ અપાવવા માટે પૂરતી છે કે કચ્છનો અખાત એ લાંબી મુસાફરી કરતા યાયાવર પક્ષીઓ માટેનો એક મહત્વપૂર્ણ વિસામો છે. કમનસીબે પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ આપણી દખલગીરીથી સુરક્ષિત નથી. માછીમારીની વધતી માંગને કારણે અખાતના દરિયાઈ સંસાધનોમાં ઘટાડો થયો છે. નજીકના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ, જેટીઓ અને ઓઇલ રિફાઇનરીઓને કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. આ પડકારોનો સામનો કરવા માટે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મરીન નેશનલ પાર્ક દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર બાયો રોક નામક આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કોરલ રીફનું સંવર્ધન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. આ પદ્ધતિમાં લો વોલ્ટેજ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે કોરલના વિકાસ દરમાં કુદરતી વૃદ્ધિની સાપેક્ષે 4 ગણી ઝડપી વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરિણામે 1050 ચોરસ મીટરથી વધુ કોરલ રીફ પુનઃસ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે, જેના કારણે રીફ વિસ્તારમાં જોવા મળતી માછલીઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વિસ્તારમાં દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન માટે વન વિભાગ દ્વારા કોરલ પાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વધતા જતા આબોહવા સંકટ અને ફેલાઈ રહેલા કોરલ બ્લીચિંગ વચ્ચે કચ્છના અખાતના કોરલ તેમની વિષમ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતાને કારણે રીફ ઇકોસિસ્ટમ અને તેની જૈવ વિવિધતા ટકાવી રાખવા માટે એક મહત્વપૂર્ણ આશ્રય સ્થાન છે. જો આ કોરલ આબોહવા પરિવર્તનના તણાવનો સામનો કરવા માટે વધુ સક્ષમ હોય
તો તેઓ અન્ય સંવેદનશીલ વિસ્તારોની રીફ માટે પણ આદર્શ બની શકે છે. આ ભવિષ્ય માટે આશાનું કિરણ છે. મરીન નેશનલ પાર્ક આપણને જોઈતો મરીન સુપર હીરો હોઈ શકે છે, અને તેનાથી પણ વિશેષ આવનારી પેઢીઓ માટે આ ઇકોસિસ્ટમનું જતન કરવા માટેનું કારણ.